સનાતન પરંપરા અનુસાર 51 વર્ષથી કીર્તિભાઈ એવું નક્કી કર્યું કે હવે કેક નહીં કાપીએ પણ મોહન થાળની કેક બનાવી છે. જોરદાર તાળીઓના ગણગણાટથી અમને વધાવીએ. મિત્રો સૌ લાવ્યા હોય એ કિશનભાઈ, એમના દીકરાને સોનલબેન અને રાગ, આ સમગ્ર પરિવાર વતી રાજભાઈ કેક કાપશે અને મોહન થાળની સુંદર મજાની કેક બનાવી છે. आज का दिन सुहाना है, आज का दिन सुहाना है, तेरा जन्मदिन मनाना है. बार बार दिन ये आए, बार बार दिन ये आएगा. बार बार दिन ये आए, बार बार दिन ये आए. तुम जियो हजारों साल, ये हमारी પૂજ્ય શ્રી દેવનાથ બાપુ એકલ ગામથી પધાર્યા છે. એ ફૂલહાર અને પુષ્પગુચ્છથી સન્માન કરશે કીર્તિભાઈનું. તેમજ પૂજ્ય શ્રી હરિહરાનંદ ભારતી બાપુ એ પણ સન્માન કરશે. સર્વે શુભેચ્છકો, સર્વે સ્નેહીજનો કીર્તિદાનભાઈને સંતોષ શુભાશીષ આપી રહ્યા હોય અને મિત્રો એ શુભકામનાઓ આપી રહ્યા હોય. શ્રી દેવનાથ બાપુ ફૂલહાર અને પાઘડી અને બુકેથી સન્માનિત કરી રહ્યા છે. તાળીઓના ગણગણાટથી કીર્તિદાનભાઈને વધાવીએ. સામેથી કેમેરામેન ઉપસ્થિત રહે એ જ વિનંતી. અન્ય મિત્રો વ્યવસ્થામાં સહકાર આપશે. જીતુભાઈ વાઘાણી સાહેબ એ પણ કીર્તિભાઈને શુભકામનાઓ આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ કચ્છથી પધારેલ શ્રી ત્રિકમભાઈ આહિર એ પણ, તેમજ શ્રી તેજસભાઈ ગેર, શ્રી રશ્મિબેન મજીઠિયા, રશ્મિનભાઈ મજીઠિયા એ પણ અમદાવાદથી રશ્મિનભાઈ મજીઠિયા, ઉદ્યોગપતિ, જાણીતા ઉદ્યોગપતિ શ્રી રશ્મિનભાઈ મજીઠિયા એ પણ કીર્તિભાઈનું સન્માન કરશે. ત્યારબાદ અર્જુનભાઈ ભૂટિયા એ પણ સન્માનિત કરે એવી વિનંતી. અત્રેથી ઉલ્લેખ થાય એ પ્રમાણે સર્વે પધારો એવી વિનંતી. જાણીતા ઉદ્યોગપતિ શ્રી રશ્મિનભાઈ મજીઠિયા, ત્યારબાદ કચ્છથી પધારે ગજનાનંદી શ્રી કાલુભાઈ ગેલવા એ પણ સન્માન કરશે એવી વિનંતી. શિલ્પકાર શ્રી રાજેશભાઈ મોડિયા એ પણ આપણે
બીજા કેમેરાવાળા સિવાયના મોબાઈલના મિત્રોને વિનંતી કે આપ વ્યવસ્થાનો સહકાર આપશો. અમારે એસજે કાપડિયા સાહેબ અબુલભાઈ એ પણ સુંદર મજાની ગિફ્ટ લઈને આવ્યા છે, એમને પણ સન્માનિત કરવા વિનંતી. ત્યારબાદ અમિતભાઈ પાઠક એ પણ પધારે. શ્રી હેમીબેન અમિતભાઈ ચિરાગ